નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લાઈવ માર્કેટ એનાલિસિસ કરીને બતાવીશ. ચાહે તમે ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ક્રિપ્ટો માર્કેટમાં ટ્રેડિંગ કરો છો અથવા તો ફોરેક્સમાં આવવા માંગો છો, બધા જ માટે આજનો આ વિડીયો સ્પેશિયલ થવાનો છે. કારણ કે આજે હું તમને લાઈવ એનાલિસિસ કરીને બતાવીશ કે આવનાર સમયમાં માર્કેટની મોમેન્ટમ કેવી હોઈ શકે છે. તો જેટલા પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાની રાહ જોવે છે અથવા તો રેગ્યુલર ટ્રેડિંગ કરે છે, બધા જ લોકો માટે આજનો આ વિડીયો બહુ જ વધારે ખાસ થવાનો છે. તો સૌથી પહેલા તો વિડીયોની નીચે જાઓ ને કોમેન્ટ કરીને મને જણાવો કે તમે શું ટ્રેડિંગ કરો છો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો અથવા તો કયા સેક્ટરમાં કરો છો, જેમ કે ઇન્ડિયન માર્કેટમાં, ફોરેક્સમાં, ક્રિપ્ટોમાં શેમાં કરો છો, કોમેન્ટ કરો. અને સૌથી પહેલા હું શેનું એનાલિસિસ કરું એની માટે પણ કોમેન્ટ કરો. એની સાથે સાથે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું તમારી માટે આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લઈને આવું છું. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, લાઈવ માર્કેટનું એનાલિસિસ કરવા માટે અહીંયા મેં મારી સ્ક્રીન ઉપર ચાર્ટ ઓપન કરી દીધો છે. આશા છે કે તમને સારી રીતે દેખાતો હશે આ ચાર્ટ. હવે આ ચાર્ટ છે નિફ્ટી 50 નો, એટલે ટોટલ અહીંયા 3 માર્કેટનું એનાલિસિસ કરીશ. સૌથી પહેલા વાત કરીએ તો ક્રિપ્ટોમાં સૌથી વધારે ટ્રેડિંગ લોકો કરે છે. બિટકોઇનમાં તો બિટકોઇનને એનાલિસિસ કરીશ. નંબર 2 ઉપર છે ઇન્ડિયન માર્કેટ. તો ઇન્ડિયન માર્કેટમાં સૌથી વધારે ટ્રેડિંગ લોકો કરે છે નિફ્ટીને. અને ઇવન ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું હોય તો પણ તમારે નિફ્ટીને ટ્રેક કરવું જરૂરી છે, તો નિફ્ટીનું પણ એનાલિસિસ કરીશું. એની સાથે સાથે નંબર 3 ઉપર ફોરેક્સની વાત કરીએ તો ગોલ્ડમાં ઘણા બધા લોકો ટ્રેડ કરે છે. ઇવન હું પણ ગોલ્ડમાં રેગ્યુલર ટ્રેડ કરું છું. તો ગોલ્ડનું લોંગ ટર્મ તમને એનાલિસિસ આપીશ કે ગોલ્ડ કઈ રીતે જઈ શકે છે અને કઈ રીતે તમે એમાં પ્લાન કરી શકો છો. તો ઇન શોર્ટ કહેવા માંગુ તો મારી બધી જ ઓડિયન્સ માટે આજનો આ વિડીયો રહેવાનો છે. પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. છતાં પણ કાંઈ ન સમજાય, કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરીને તમે નીચે પૂછી શકો છો. તો ચલો મિત્રો, હવે આપણે એનાલિસિસ કરવાનું સ્ટાર્ટ કરીએ. Are you an intraday trader? तो क्या आपने BlinkX के एडवांस ट्रेडिंग फीचर्स ट्राई किए हैं? यहाँ पे आपको मिलेगा 3x leverage on 150 plus stocks. इतना ही नहीं, you can access technical indicators like RSI, MACD, EMA and much more. Place trades directly from charts and use cover orders to minimize loss. BlinkX पे आपको मिलेंगे intraday trading ideas by JM Financial Research Team and track stock movements. BlinkX पर पाइए all advanced intraday trading features at affordable rates. Download the app now. BlinkX, it's a trader thing. Investments in securities market are subject to market risk. Read all the related documents carefully before investing. તો આની અંદર સૌથી પહેલા આપણે બિટકોઇનની વાત કરીશું, કારણ કે ઘણા બધા લોકો ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરે છે. તો અહીંયા સૌથી પહેલા મેં બિટકોઇનનો મંથલી ચાર્ટ ઓપન કર્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે કન્ટિન્યુ એક અપસાઇડની રેલી હતી ને ક્યાંક અહીંયા એક છે ને પ્રોફિટ બુકિંગ અથવા કરેક્શન માની શકાય છે. એની પાછળનું તમને રીઝન કહું કે જો અહીંયાથી તમે ફિબોનાચી નીચે બોટમથી ઉપર લગાવશો ને તો એક્ઝેક્ટ અહીંયા જોશો કે 0.5 નું લેવલ બ્રેક કર્યું છે, પણ 0.6 સુધી ગયું નથી ને ત્યાંથી સપોર્ટ લઈને ઉપર જાય છે. તો ક્યાંક આની અંદર આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ ને તો સૌથી પહેલા હું આ કાઢી નાખું છું. ડિટેલ્સમાં એનાલિસિસ કરીએ ને તો અહીંયા એક જ મિનિટ પેન ઓન કરી દો. અહીંયા મને દેખાય છે કે ક્યાંક અહીંયા સપોર્ટ બને છે મંથલી. એટલે કે મંથલીમાં મને એવું નથી લાગતું કે બિટકોઇન તમને 50,000 કે 40,000 જોવા મળશે. મંથલીમાં મને સિમ્પલ લાગશે કે આ સપોર્ટે પરફેક્ટ જગ્યાએ સપોર્ટ લીધું છે. જો આ પરફેક્ટ જગ્યાએ બિટકોઇનને સપોર્ટ લીધો છે, હવે બે સિનેરિયો થાય. સિનેરિયો નંબર 1 કે અહીંયાથી બિટકોઇન થોડુંક ઉપર જશે ને પછી ફોલ કરશે ને પછી સપોર્ટ લઈને ડાયરેક્ટ ઉપર જશે. ક્યારેય પણ વિચારજો, આગળ તમને ગોલ્ડના ચાર્ટમાં પણ બહુ જ સારી વસ્તુ શીખવાડીશ, નિફ્ટીમાં પણ શીખવાડીશ. ક્યારે પણ જ્યારે આટલું કન્ટિન્યુઅસ ફોલ થાય ને, કન્ટિન્યુ વી શેપમાં રિકવરી નહીં થાય. જો હું તમને એક્ઝામ્પલ બતાવું. જો અહીંયા અપ સાઈડ ગયું, અહીંયા ડાઉન ગયું, બરોબર. તો અહીંયા ડાઉન ગયા પછી તમને એમ થશે કે ચલો ઉપર ગયું, ચલો તરત એક કેન્ડલમાં 1 મહિનો ડાઉન, તો ડાયરેક્ટ અહીંયા આવી જાય. ડાયરેક્ટલી ક્યારે અહીંયા નો આવે, ફરીથી અહીંયા લોકોને ટ્રેપ કરે ને જ્યારે અહીંયાથી લોકો ટ્રેપ થવાના સ્ટાર્ટ થાય પછી કન્ટિન્યુ અહીંયા આવે. એમ પેટર્ન, ડબલ્યુ પેટર્ન તમને માર્કેટમાં જોવા મળે. તો અહીંયા શું બન્યું હતું? એમ પેટર્ન. સેમ એવી જ રીતે અહીંયા જોવો ને તો અહીંયા એક ડબલ્યુ પેટર્ન બનશે. કેવી રીતે કે અહીંયાથી ચલો માર્કેટ ઉપર ગયું, પછી આ કરેક્શન કર્યું, હજી એકવાર ઉપર આવશે, પછી ડાઉન જશે ને અહીંયા ડબલ બોટમનો સપોર્ટ બનાવીને પછી ઉપર જશે ને પછી તમને ફરીથી 1 લાખની આસપાસ બિટકોઇન જોવા મળશે. એ આશા ન રાખતા કે આવનારા સમયમાં બિટકોઇન નીચે જશે 20,000 ને 30,000, એ ભૂલી જાજો. અહીંયા સપોર્ટ હતો એને એકવાર સપોર્ટ લેવા આવવું પડ્યું, હજી એકવાર તમને 80,000 ની આસપાસ 80-85,000 જોવા મળશે. ફરીથી અહીંયા 70,000 કે 65,000 સપોર્ટ લેવા આવશે ને પછી કન્ટિન્યુ ચાલશે, એટલે 1 લાખ ને 1,20,000 જોવા મળશે. આ ઓવરઓલ સિનેરિયો છે બિટકોઇનનો. આ મંથલીમાં વાત કરી. સેમ હું વીકલીમાં કહું તો વીકલીમાં પણ તમે જોઈ શકો છો
કે આ કન્ટિન્યુ સેલિંગ પછી સાઇડવેઝ હતું ને ધીરે ધીરે બાઇંગ આવે છે, હજી બાઇંગ આવે. મારું કેવું છે કે 80,000 સુધી બાઇંગ આવી શકે છે બિટકોઇનમાં, લખીને રાખજો. અને એકવાર 80,000 થી સેલિંગ કરવાનું સ્ટાર્ટ કરશે, પાછું તમને 70 થી 65,000 જોવા મળશે અને કન્ટિન્યુ બાઇંગ પછી આગળ જોવા મળશે. ડેલી કેન્ડલમાં જોઈએ તો અત્યારે થોડુંક સાઇડવેઝ સિનેરિયો જોવા મળે છે ક્રિપ્ટોની અંદર, કારણ કે બહુ જબરદસ્ત ફોલ આવ્યો છે, એટલે થોડુંક સાઇડવેઝ રહેશે ને આઈ થિંક નેક્સ્ટ વીક અથવા તો નેક્સ્ટ મંથ કહીએ તો એપ્રિલની અંદર એક સરસ મજાની બાઇંગ સાઇડની રેલી તમને બિટકોઇનમાં જોવા મળશે. મારા વર્ડ ધ્યાનમાં રાખજો કે એપ્રિલની અંદર બિટકોઇનમાં બાઇંગ જોવા મળશે અને એપ્રિલની અંદર બિટકોઇન તમને 90,000 થી 1 લાખ જોવા મળશે. મારા વર્ડ માઇન્ડમાં હંમેશા રાખજો. તો આ તો વાત થઈ ગઈ બિટકોઇનની. હવે આપણે વાત કરીએ ઇન્ડિયન માર્કેટ એટલે કે નિફ્ટીની. તો નિફ્ટીનો મંથલી ચાર્ટ જોશો તો આ મંથમાં હજી 4 દિવસ બાકી છે અને ક્યાંક ને ક્યાંક સેમ સિચ્યુએશન છે, પણ અહીંયા થોડીક પેનિક સિચ્યુએશન તમને બતાવું, કારણ કે કન્ટિન્યુ બાઇંગ ટ્રેડમાં હતું. એકવાર અહીંયાથી સેલિંગ થયું, બરોબર, અને આ બીજી વાર ઉપર ગયું છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક એમ પેટર્ન બતાવે છે. તો 22,000 લેવલ છે ને નિફ્ટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારું ઓવરઓલ એનાલિસિસ મંથલીમાં એમ કહે છે કે 22,000 આજે વખતે સપોર્ટ નહીં લે, કારણ કે મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લઈ લીધો છે. તો જો 22,000 બ્રેક થશે ને તો હજી તમને 20,000 કે 20,500 જોવા મળશે નિફ્ટીમાં, પણ ક્યારે એ પણ હું તમને ક્લિયર કરી દઉં. ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. ફોર એક્ઝામ્પલ તમારે 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે તો અત્યારનો એવો ટાઈમ છે કે 100 માંથી 50 તમે કરી શકો છો, 20 અહીંયા કરી શકો છો અને 10 અહીંયા કરી શકો છો. એમ ન વિચારો કે ડાયરેક્ટ અહીંયા મને 20,500 અથવા તો 22,000 મળે ત્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, એમ નહીં. અત્યારે એવું છે કે 50% ઇન્વેસ્ટમેન્ટ તમે અહીંયા નાખી શકો છો, 20% હજી 50% અત્યારે નાખી શકો છો, 20% અહીંયા બોટમમાં અને 10% જો ટાઈમ મળે તો અહીંયા, અને બાકીના 20% રિકવરી દેખાય ત્યારે. આવી રીતે તમે સ્પ્લિટ કરશો તો તમને બેનિફિટ મળશે. ઓવરઓલ સિનેરિયો મને અત્યારે નેગેટિવ દેખાય છે ઇન્ડિયન માર્કેટનો, કારણ કે અહીંયા તમે જોશો કે પાછલા 2-3 મહિનાની અંદર માર્કેટ બહુ જ વધારે ઓલ ટાઈમ હાઈથી એકદમ ડાઉન આવી ગયું છે. એની બદલે તમે જો માર્કેટને અપ જવા માટે અહીંયાથી જો 1 2 3 4 5 6 7 8 9 મહિના લાગ્યા હતા અહીંયા અપ જવા માટે, પણ ડાઉનની વાત કરું તો ફક્ત 3 મહિનામાં. આને કહેવાય ફેલિંગ નાઇફ, કે જ્યારે પણ ચાકુ ઉપરથી પડે તો ખતરનાક પડે, અને એમાં જો વચ્ચે હાથ નાખશે ને તો હાથ કપાવાની શક્યતા 100% છે. સેમ અત્યારે સિચ્યુએશન છે. મારું એવું માનવું છે કે નિફ્ટી અત્યારે સમવેર અરાઉન્ડ અહીંયા 23,000 ની આસપાસ ક્લોઝિંગ દઈ દેશે તો નેક્સ્ટ એકાદ મહિનો સાઇડવેઝ રહેશે અને પછી ઉપર થોડું પુલ બેક લેશે 23,500 સુધીને, ફરીથી તમને 22,000 ની એની પણ નીચે નિફ્ટી જોવા મળે છે. થોડોક સિનેરિયો ગડબડ છે, થોડોક વોરના સિચ્યુએશન ને બધું છે, પણ ધ્યાન રાખજો. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. ટ્રેડિંગની વાત કરીએ વીકલીમાં તો અહીંયા જસ્ટ પુલ બેક છે. પુલ બેક શું કામ લીધું? સિમ્પલ છે, અહીંયા સપોર્ટ હતો એટલે પુલ બેક લીધું. હજી એક નાની એવી અહીંયા તમને ડોજી ટાઈપ કેન્ડલ જોવા મળશે અને ફરીથી અહીંથી સેલિંગમાં આવી શકે છે. તો પોઝિશનલ ટ્રેડર માટે સારું છે, પણ જે ઇન્ટ્રાડે ટ્રેડર છે એ ધ્યાન રાખજો ભાઈ, BTST ન કરતા, કારણ કે અહીંયા થોડુંક મને પ્રોબ્લેમ લાગે છે. ચાર્ટ જોઈને પ્રોબ્લેમ લાગે છે. આ ગેપ અપ ગેપ અપ ગેપ અપ ગેપ ડાઉન ગેપ અપ ગેપ ડાઉન, આ ચાર્ટ જોઈને એમ થાય છે કે યાર આ માર્કેટથી દૂર જ રહેવું. લાસ્ટ 4-6 મહિનાથી તો હું દૂર જ છું, પણ તમે યાર ધ્યાન રાખજો. માર્કેટ આમ સ્લો એન્ડ સ્ટડી જો આ રીતે જાય ને તો મજા આવે. જ્યારે આ ગેપ અપ ગેપ ડાઉન આટલું મેન્યુપ્યુલેશન હોય ને, દૂર રહ્યો માર્કેટમાં. વિચાર કરો, આ ડે કેન્ડલ છે, અહીંયા નીચે ક્લોઝિંગ આપ્યા પછી ગેપ અપ, આમાં શું તમે પ્લાનિંગ કરશો? આ રીતની કેન્ડલ બનશે, શું પ્લાનિંગ કરશો? થોડું ક્યારે બીજું એક્સપ્લોર કરો, બીજોમાં ગોલ્ડ ઇઝ ધ બેસ્ટ, અને એની માટે આપણે એનાલિસિસ કરી લે. નિફ્ટીમાં થોડું ધ્યાન રાખજો ભાઈ. હવે વાત કરીએ ગોલ્ડની, તો ગોલ્ડ કન્ટિન્યુ ઓલ ટાઈમ હાઈની રેલીમાં હતી ને આ એક એવો મહિનો છે જ્યાં સ્ટ્રોંગ બાઇંગ અથવા પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ગોલ્ડ હજી મને દેખાય છે કે અહીંયાથી એક પુલ બેક લઈને ફરીથી 4,000 અને 4,000 બ્રેક કરે તો ફાઇનલ સપોર્ટ છે 3500 સુધી ગોલ્ડ આવી શકે છે એવું મને દેખાય છે. પણ આપણે ડિટેલ્સમાં જો એનાલિસિસ કરીએ ને ગોલ્ડ, કારણ કે અત્યારે ગોલ્ડમાં બહુ જ વધારે એક્ટિવ છે, તો અહીંયા તમે જોઈ શકો છો જે રીતનું સેલિંગ આવ્યું છે ને, પ્રોફિટ બુકિંગ આવ્યું છે ને, ગોલ્ડ હજી નીચે આવશે. 4,000 તો મને આરામથી દેખાય છે. 4,000 સુધી એકવાર ગોલ્ડ આવશે, પાછું પુલ બેક લઈને પાછું સેલિંગમાં જઈ શકે છે, અને એનો મેઇન સપોર્ટ છે 3500 થી 3600 છે, ત્યાં સુધી જઈ શકે છે. અપસાઇડ ડાયરેક્ટ જતું રહેવું દેખાતું નથી, કારણ કે જે રીતની સેલિંગની કેન્ડલ ક્લોઝ કરશે ને લાસ્ટ 5 દિવસની અંદર, આના 50% સુધી જાય તો પણ વેલ એન્ડ ગુડ છે. અહીંયા એક આટલી સ્ટ્રોંગ રેડ ને બીજી ગ્રીન કેન્ડલ બની જાય, આઈ ડોન્ટ થિંક સો, એ પોસિબલ નથી. તો ગોલ્ડમાં સેલિંગમાં જ પ્લાનિંગ કરજો. વીકલી કહીએ તો પણ વીકલીમાં અહીંયા એક સપોર્ટ લીધો છે નીચે, વીકલીમાં અહીંયા એક સપોર્ટ લીધો છે, પણ ક્યાંક ને ક્યાંક
અહીંયાથી થોડુંક પુલ બેક લઈને ડાઉન જ ગોલ્ડ જઈ શકે છે. એટલે સેલિંગમાં પ્લાનિંગ કરવાનું છે. ટ્રેડરને કહીશ કે અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ગોલ્ડમાં ટ્રેડ કરો, મજા આવશે. હું પણ લાઈવ આવું છું, મારી સાથે પણ તમે ટ્રેડ કરી શકો છો. બાકી વાત કરું કે સારું મોમેન્ટમ સારું છે, ગોલ્ડમાં મોમેન્ટમ સારું છે, પણ સેલિંગ સાઈડ રહેજો. નિફ્ટીમાં સેલિંગ સાઈડ, ગોલ્ડમાં સેલિંગ સાઈડ. ઇન ફ્યુચર આવનારા ટાઈમમાં બિટકોઇનમાં, ક્રિપ્ટોમાં તમને અપસાઇડની રેલી જોવા મળી શકે છે. તો મને આશા છે કે આજનું મારું એનાલિસિસ જોઈને તમને પણ આઈડિયા આવ્યો હશે કે કઈ રીતે આપણે ટ્રેડ કરવું ને કઈ રીતે માર્કેટની અંદર આપણે સારા પ્રોફિટેબલ થઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ અત્યારે નિફ્ટી ને ગોલ્ડ છે, કારણ કે થોડુંક આવશે, પણ મેં તમને જે રીતે સ્પ્રેડ કીધા એવી રીતે કરશો તો તમારી માટે બેસ્ટ રહેશે. બાકી વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. અને આ રીતના રેગ્યુલર તમારે એનાલિસિસના વિડીયો જોવા હોય તો પણ કોમેન્ટ જરૂર કરજો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.